અને અમિતભાઈ, હું તમારા માટે બે શબ્દ બોલી શકું, હિંમત કરી શકું? હું જ્યારે પણ એમને સંસદમાં સાંભળું એટલે ટીવી પર, સંસદમાં સાંભળું કે એમનો ઇન્ટરવ્યુ હોય ત્યારે એ બોલતા હોય, ત્યારે મને એક સોલ્જર બોલતો હોય ને એવું લાગે. શું બોલે છે ને, સચ્ચાઈથી બોલે. ખરેખર હા સાહેબ, એકદમ. અને પોતાની વાત જે રીતે ક્લેરિટી સાથે મૂકે ને, આમ દિલ ખુશ થઈ જાય કે આપણે ભાઈ હિન્દુસ્તાનમાં સુરક્ષિત છે. ખરેખર અત્યારથી સાહેબ અમારા પ્રધાનમંત્રી, માનનીય પ્રધાનમંત્રી, એમને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે પ્રણામ કરું છું. મને બહુ ગમતા મારા પ્રધાનમંત્રી છે. ગુજરાતથી છે, મારું ગુજરાત પિયર છે. મને ગુજરાતી ભાષાએ ઉછેરી છે. ભલે હું જન્મે મહારાષ્ટ્રીયન છું, એ મારી દેવકીમાં છે, મારી માતૃભાષા, પણ ગુજરાતી ભાષા એ મારી યશોદા મૈયા, જેણે મને ઉછેરી છે, મને જે આપ્યું છે, આજે પદ્મશ્રી સુધી પહોંચાડી, એ મારી ગુજરાતી ભાષાએ. એટલે હું ખૂબ આભારી છું. ચિત્રલેખાએ મને અહીંયા બોલાવી. ફડણવીસ સાહેબ तुमच्या કરતા એક શબ્દ બોલતે. એ જયારે પાછા પ્રાઇમ મિનિસ્ટર થયા ને, તો હું નાચી હતી આમ ડન 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 કરીને. आम्हाला इतकं आवडलं होतं की आता आमचं मुंबई, आमचं महाराष्ट्र एकदम उन्नतिमय होईल. खरेखर साहेब, तुमच्यावर आमचं फार प्रेम आहे. हे खरं आहे का? हे आम्ही सामान्य एक कलाकार आहात, नाटकमध्ये काम करतो, आणि मी मराठी मुलगी आहे. मी स्वतःला मुलगीच समजते, म्हातारी व्हायचंच नाही. नाटकમાં ચાલે જ નહીં, કામ કરવું પડે. એટલે तुम्हाला खूप खूप शुभेच्छा. आणि महाराष्ट्र तुमच्या हातामध्ये आहे, सुरक्षित आहे असं आम्ही खूप खूप आभारी आहेत.